બેટા જણાવો L&Tના નંબર્સ આવતા જોવા મળશે, અનુમાનો શું કહી રહ્યા છે અત્યારે? જી ગુડ આફ્ટરનૂન. L&Tના નંબર આપણને આવતા જોવા મળશે Q2 FY26ના કન્સોલિડેટેડ બેસિસ પર વાત કરીએ તો રેવન્યુના ફ્રન્ટ પર 61,555 કરોડની સામે 72,700 કરોડ થતી જોવા મળી શકે છે. રેવન્યુ પેટની વાત કરીએ તો 3,395 કરોડની સામે 3,750 કરોડ, એબિટા 6,400 કરોડની સામે 6,900 કરોડ થતા જોવા મળી શકે છે. માર્જિન લગભગ 10.5% પર ફ્લેટ રહેતા જોવા મળી શકે છે. તેઓ કન્સોલિડેટેડ બેસિસ પર આવક ગ્રોથમાં 16% યર ઓન યર બેસિસ પર અને કોર એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ્સ માટે તેઓ 19% યર ઓન યર બેસિસ પર રેવન્યુ ગ્રોથમાં અપેક્ષા રાખી રહ્યા છે. એબિટા માર્જિન કોર એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ માટે યર ઓન યર બેસિસ પર ફ્લેટ રહેતા જોવા મળી શકે છે, જ્યારે કન્સોલિડેટેડ લેવલ પર 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળી શકે છે વાય ઓન વાય બેસિસ પર. આ ક્વાર્ટરમાં કંપનીને તેમના એનર્જી અને હાઇડ્રોકાર્બન બિઝનેસ માટે 2 અલ્ટ્રા મેગા ઓર્ડર્સ મળતા જોવા મળ્યા છે. ફોકસ ક્યાં રાખવાનું રહેશે તો ડોમેસ્ટિક ઓર્ડરિંગ્સમાં કઈ રીતનું રેમ્પઅપ થતું જોવા મળે છે, ત્યારબાદ ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં જે પ્રોસ્પેક્ટ્સ પાઇપલાઇન છે એટલે કે જે પાઇપલાઇન જોવા મળી શકે છે તેના પર, માર્જિન પરફોર્મન્સ પર, વર્કિંગ કેપિટલ સાયકલ પર અને સાઉદી પ્રોજેક્ટ્સમાં એક્ઝિક્યુશન કઈ રીતના રેમ્પઅપ થતા જોવા મળે છે, ત્યારબાદ GCC ઓર્ડર પાઇપલાઇનના ટ્રેન્ડ પર નજર રાખવાની રહેશે. ઓકે, તો સારા નંબર્સ અહીંયાથી અપેક્ષિત બનતા દેખાઈ રહ્યા છે L&Tના, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. એક નીરવજી, L&T ઘણું સારું કાઉન્ટર આપણે જોઈ રહ્યા છે, પરિણામ દરેક ફ્રન્ટ પર સુધરતા જોવા મળી શકે છે અને ખાસ જે ઓર્ડર બુક છે તે અહીંયા કંપનીની ઘણી સ્ટ્રોંગ લાગી રહી છે. જે રીતે કંપનીને એનર્જી અને હાઇડ્રોકાર્બન વ્યવસાય માટે પણ ઓર્ડર મળતા દેખાઈ રહ્યા છે, અલ્ટ્રા મેગા ઓર્ડર મળ્યા છે, એના પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે ને પરિણામ પણ દરેક ફ્રન્ટ પર અનુમાન છે કે સારા આવતા જોવા મળશે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો L&T માટે? એબ્સોલ્યુટલી. સી ઓવરઓલ L&Tની વાત કરીએ તો એક લાંબા સમયથી એક બ્રોડ કન્સોલિડેશનમાં રહ્યું હતું. ઇનફેક્ટ અગર હું 1 વર્ષનો ચાર્ટ જોઉં છું તો પ્રોબેબલી એક રેન્જમાં જ ફરી રહ્યું હતું, કેમ કે લાસ્ટ 1 થી 2 ક્વાર્ટર પ્રોબેબલી થોડા આપણે કહીએ તો સબડ્યુડ રહ્યા હતા. બટ આ ક્વાર્ટરમાં અમને લાગે છે કે થોડું ઘણું માર્જિન પર રિવાઇવલ જોવા મળે. એન્ડ ઓવરઓલ જે ઓર્ડર બુક છે એ બહુ જ સ્ટ્રોંગ છે L&Tની. ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ અમારા જે ટેકનિકલ ટીમ છે એમને એક આ પર્ટિક્યુલર સ્ટોક પર એક કોલ આપ્યો હતો, જસ્ટ એઝ એન ડિસ્ક્લેમર, એન્ડ એક હાઈ કન્વિક્શન કોલ છે 6 થી 8 મહિના માટે, અને અમને લાગે છે અહીંયાથી 10 થી 12% એક સારો અપસાઇડ તમને જોવા મળી શકે છે. ઇનફેક્ટ ઓવરઓલ ઇન્ડિયામાં જે કેપેક્સ રિવાઇવલ છે અમને લાગે છે કે પ્રોબેબલી ફ્રોમ ધ નેક્સ્ટ ક્વાર્ટર આપણને એક સારું પ્રાઇવેટ એઝ વેલ એઝ PSU કેપેક્સ રિવાઇવ થતા જોવા મળે. સો ઓબ્વિયસલી L&T ઇઝ વન ઓફ ધ પાયનિયર્સ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન સ્પેસ, પ્લસ જે અલગ અલગ વર્ટિકલ્સમાં એ હવે કામકાજ શરૂ કરવાનું છે, જેમ કે રિન્યુએબલ્સ છે, ઓબ્વિયસલી ડિફેન્સમાં પણ ઓલરેડી એક એક્ઝિસ્ટિંગ પ્લેયર છે, હાઇડ્રોજન તરફ પણ L&Tના ઘણા બધા કામકાજ શરૂ થઈ રહ્યા છે. સો ઓલ ઇન ઓલ ધીસ કેન બી અગેન ફેન્ટાસ્ટિક સ્ટોરી ફ્રોમ અ વેરી લોંગ ટર્મ પર્સપેક્ટિવ. હર ઘટાડે તમે આને એડ કરી શકો છો, અને Q2 નંબર્સ જોઈને પછી પ્રોબેબલી ઇન કેસ થોડું ઘણું ડિપ આવે છે તો હર ઘટાડે તમે આને એડ કરી શકો છો. ઓકે, તો L&T માટે વ્યૂ લોંગ ટર્મ માટે પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. દરેક ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ઓર્ડર બુક સ્ટ્રોંગ છે, સારા નંબર્સ આવવાના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે, ને કારણે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. પણ જે રીતે તમે